નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો, આપણે રાજસ્થાનની અંદર ઇન્ડિયન આર્મીનું વોર મેમોરિયલ જોઈને આવી ગયા છે આ કુલધરાની અંદર. અને આજે તમે રસ્તા જોઈ રહ્યા છો એ કુલધરાના છે મિત્રો. આપણે અંદર ટિકિટ લઈ લીધી છે, જો આ રીતની ટિકિટ છે અને પર પર્સનના 30 રૂપિયા ચાર્જીસ છે. અને તમારી પાસે જો મોટી ગાડી હોય તો 50 રૂપિયા એનો ચાર્જ છે અને એ રીતના ચાર્જ લાગશે. બાકી જો આ રીતનું છે અંદર. અને જઈએ છીએ મિત્રો આપણે આ કુલધરાની અંદર. તો રાજસ્થાનનું આ એક ગામ છે મિત્રો. ઘણા બધા ગામોનો સમૂહ હતો પહેલા મિત્રો અહીંયા કુલધરાની અંદર, પરંતુ એવી લોકવાયકા છે કે એક વ્યક્તિના સાપથી મિત્રો આખું ગામ જે છે એ ખાલી કરવું પડે છે અને જતા રહે છે બધા બહાર. એટલે આખું ગામ અત્યારે ખંડેર છે અને એ રીતનું છે. ત્યાં જઈને બતાવવાનું છું કઈ રીતનું છે બધું. તો ખાસ બન્યા રહેજો મિત્રો ચેનલની અંદર, વિડીયોની અંદર છેલ્લે સુધી. અને જો આ રીતના આખા રસ્તા છે છેક સુધી અંદર. તમે જ્યારે ટિકિટ લેવો છો ને મિત્રો, ત્યાંથી તમારે અંદર 2 કિલોમીટર જેવું જવાનું હોય છે, કિલોમીટર ઉપર છે. તો જો અહીંયા ટુરિસ્ટ પણ આવી ગયા છે બધા. તો આવી છે આપણે. જો ગાડીઓ ઘણી બધી છે અને આ રીતનું છે આખું કુલધરા ખંડેર ગામ. બતાવું તમને ત્યાં જઈને શું છે એની હિસ્ટ્રીને અને કઈ રીતનું છે બીજું પણ ઘણું બધું ગામને પણ બતાવવાનો છું. બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી. ચાલો, તો જો આવી ગયા આપણે આ કુલધરાની અંદર. અને આ રીતના અત્યારે આ બધા ઘરો ખંડેર હાલતમાં છે મિત્રો. જો તો જો અહીંયા પહેલાં બધા વ્યક્તિઓ રહેતા હશે મિત્રો. અને એવું કહેવાય છે કે અહીંયા મિત્રો પાલીવાલ બ્રાહ્મણો રહેતા હતા પહેલાં. અને આ પાલીવાલ બ્રાહ્મણોથી અહીંથી જતા રહેલા છે આખું ગામ ખાલી કરીને. એ રીતની કંઈક કહાની છે મિત્રો. તો આ રીતનું છે આની અંદર. જો તમને અંદર જઈને બતાવું. જો બાકી મિત્રો બધા એમ કહે છે કે અહીંયા કંઈક એવી ભૂત પ્રેતની વાઇબ આવે છે, પરંતુ આપણને એવું કંઈ અહીંયા જણાતું નથી મિત્રો. અને વિજ્ઞાન એની અંદર વિશ્વાસ પણ નથી કરતું. તો ભૂતિયા ગામ કહે છે, પણ ભૂતિયા તો એટલા માટે કહેતા હશે કદાચ કે આ બધું ખંડેર છે. કારણ કે ખંડેર હોય એટલે એમાંય કોઈ ત્યાં હોય નહીં. બાકી એવું કંઈ અહીંયા મને લાગતું નથી. મારો પોતાનો પર્સનલ એવો ઓપિનિયન છે મિત્રો કે એવું કંઈ ભૂતિયા જેવું મને અહીંયા કંઈ જણાતું નથી. તો જો બાકી આ રીતનું આખું ગામ છે અહીંયા. જો આ ખંડેર આવું બધું ગામ છે અહીંયા. જો બધા અહીંયા મકાનો એમના પથ્થરવાળા છે, ટૂંકમાં પથ્થર. મકાનો તો ન કહી શકીએ, મકાન હજી એવું કંઈ જણાતું નથી, પણ પથ્થરો અહીંયા એ રીતના મકાન ટાઈપના બનેલા છે અહીંયા. તો આવું બધું છે અહીંયા. જો બાકી આ રીતનું છે અહીંયા. તો આપ રાજસ્થાનની અંદર આવો જેસલમેર બાજુ તો ચોક્કસથી અહીંયા આવી શકો છો. તો જો મિત્રો, આપણે કુલધરા વિલેજની અંદર આવી ગયા છીએ. અને અહીંના જે રાજા હતા સૌથી પહેલા, તેનું નામ સલીમસિંહ હતું, જેને લોકો તે અત્યાચાર કરતા હતા એટલે તેને લોકો જાલિમસિંહ પણ કહેવામાં આવે છે. તો તેમને જાલિમસિંહ કહેતા હતા. અને અહીં 84 ગામોમાંનું એક છે કુલધરા. અને કુલધરા ગામ જે છે તે 84 ગામોમાંનું એક છે. અને આ 84 ગામોમાં પારિવારિક બ્રાહ્મણો રહેતા હતા. અને 84 ગામોમાંથી 82 ગામોમાં અત્યારે વસ્તી જોવા મળે છે, પણ 2 ગામોમાં અત્યારે વસ્તી જોવા મળતી નથી. તેમાંનું આ એક કુલધરા અને બીજું ખાંભા છે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર, આગળની માહિતી તમને આપું છું. તો મિત્રો અહીં 1815 ની અંદર પારિવારિક બ્રાહ્મણો આ 84 ગામ ખાલી કરીને ગયેલા હતા. અને એમાંથી કુલધરાને શ્રાપ મળેલો છે કે કુલધરાની અંદર હવે કોઈ દી વસ્તી વસાવવામાં આવશે નહીં. અહીં ઘણા બધા પ્રયત્નો કરેલા છે પણ વસ્તી વસાવી નથી. જ્યારે જ્યાં બધા બ્રાહ્મણો જતા હતા ત્યારે 90 વર્ષના અને એવા વૃદ્ધ વ્યક્તિઓ જઈ નતા શક્યા. એટલે અહીં કુલધરા ગામમાં એક તળાવ હતું, ત્યાં તેમણે ઝેર નાખી અને ત્યાં તેમને મરી ગયા હતા. એટલે આને ભૂતિયા ગામ કહેવામાં આવે છે. મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર.
મિત્રો તમે જોઈ શકો છો એ બધાના નામ લખેલા છે, તો તમે કુલધરામાં આવો તો આ નામ લખવા નહીં, કારણ કે આ સરકારની પ્રોપર્ટી છે અને સરકારની પ્રોપર્ટી બગાડી એવું આપણે કરાય નહીં. તો મિત્રો ચોક્કસથી જાળવજો અને જે લખતા હોય તેને પણ ના પાડજો આવો, તો સરકારની પ્રોપર્ટી બગડે નહીં. તો મિત્રો બન્યા રહેજો વિડીયોને. તો મિત્રો તમે જોઈ શકો છો અહીં 84 ગામના મુખીઓ ભેગા થયા હતા. આ એ જ મંદિર છે અને કહેવામાં આવે છે કે અહીંથી તે મૂર્તિ પણ લઈ ગયેલા. તો જો આવું કંઈક મંદિર છે, અહીંથી તેઓ મૂર્તિ પણ લઈ ગયેલા હતા. તો આવું કંઈક છે, જો અહીં મૂર્તિ પણ નથી, જો તેઓ અહીંથી મૂર્તિ લઈ ગયા હતા અને તેઓના ઘરમાંથી લાકડાઓ પણ લઈ ગયા હતા અને ગામને શ્રાપ આપેલો કે અહીં કોઈ દી વસ્તી નહીં વસે. તો તમે જો આવું કંઈક છે અને 84 ગામના મુખીઓ અહીં હતા. તો આવી કંઈક હતું. મિત્રો લોકો હિચકા છે કે જે આ કુલધરા ગામ છે તે અહીં પાલી બ્રાહ્મણોનું પહેલું જે ગામ વસાવેલું માનવામાં આવેલા છે અને અહીં તેમને તળાવ ખોદાવેલું હતું. લગભગ આ 185 વર્ષ જૂનું છે અને અહીંથી જે બ્રાહ્મણો ગયા હતા તે પાલી નામના સ્થળે વસ્યા હતા. તો મિત્રો આવું છે કંઈક. અને અહીં મિત્રો એવું છે કે ઝાલિમસિંહ એક મુખિયાની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, પણ મુખિયા અને તેની છોકરી જે છે તે ફાંસી ખાઈ લે છે અને બાકીના જે ગામ લોકો છે તે આ ગામ છોડી જાય છે. લગભગ 84 ગામના લોકો જે આ ગામ છોડી જતા રહે છે અને બાકીના જે વૃદ્ધ લોકો રહેલા હોય છે તેમને અહીં ઝેરમાં કૂદીને મરી જાય છે. તો મિત્રો આવી કઈ કહાની છે કુલધરા ગામની. તો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર, તમને થોડુંક બતાવી દઈએ કુલધરા ગામ. તો મિત્રો તમે જુઓ અહીં આ સુખા છે અને પહેલાના ટાઈમમાં આ ભૂકંપ આવેલો હતો અને અહીં ખૂબ વરસાદ પડતો ન હતો, જેથી પાક પણ ઉગતો ન હતો અને તે કારણ છે. અને સલીમસિંહ આવું કર્યું તે કારણ છે મુખ્ય આ ગામ છોડવાનું. પહેલાની તો લોકો હીકા છે, પણ આના પુરાવા છે, ભૂકંપના પૂરા સબૂત છે. એટલે આ રીતનું છે. તમે અહીં આવો તો ગાઈડ ન રાખતા. આ માહિતી છે પૂરી. તો તમે વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. જય તો જો મિત્રો આ હતું આપણું પુરાતત્વીય કુલધરા ગામ. મિત્રો આર્કોલોજીકલ સર્વે મુજબ આ સાઇટ છે અને તમને માહિતી આપી દઉં કે આ કુલધરા ગામ આખું તમને બતાવ્યું છે અને આ રીતનું છે આખું. જો અહીંથી તમારી એન્ટ્રી થાય છે, સામે તમારે ટિકિટ લઈ લેવાની હોય છે, 30 રૂપિયા પર પર્સન છે અને 4 વ્હીલરનો ચાર્જ 50 રૂપિયા છે. તો આ રીતનું આખું ગામ મેં તમને બતાવ્યું છે. જો વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં. અને વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ મિત્રો હજી થાર ડેઝર્ટની અંદર આપણે સફારી કરવાની છે, થાર રણની. તો મળીએ છીએ મિત્રો આગળ. વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો આભાર. મળીએ મિત્રો આગળ. ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ આપણા વિડીયોની અંદર. બન્યા રહેજો. જય હિન્દ, જય ભારત.